ફરીથી એક નવા બ્લોગ સાથે મળી રહ્યા છીએ આપણે અને આજે બહુ જ મજા કરીશું. તમે આખો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તમે બધા મજામાં જશો એવી આશા રાખું છું. અને આ છે આપણો ભાવલો ભાઈલો. કેમ છે ભાઈ? મજામાં મજામાં મજામાં. મમ્મી કેમ છે? મજામાં. એવું ઓકે, તો ચલો ગાઈસ અમે લોકો જઈ રહ્યા છીએ આજે કાંકરિયા કાર્નિવલમાં. તો મળીએ. ચલો ગાઈસ, આપણી સિસ્ટર આવી ગઈ છે કાર્નિવલમાં જવા માટે. એ જીવડા હની કાળસ તું જીવડા. તો હેલો ગાઈસ, ટિકિટ લઈ લીધી છે મેટ્રોમાં. અહીંથી તો 9 લોકો છીએ પણ 17 લોકો કદાચ થઈશું ટોટલ. તો અમુક લોકો જતા રહ્યા છે. અહીંથી અમે ટિકિટ લઈ લીધી છે. હવે ચેકિંગ કરાવીશું. પૈસા મેં અહીંયા ચેકિંગ કરાવીશું ગાઈસ. ગાઈસ અમારી પલટન ચડી ગઈ છે મેટ્રો ઉપર. જો ગાઈસ અને જો મમ્મીને વીક લાગે છે એટલે મમ્મી સીડી ઉપર ચડીને આવે છે. મમ્મી અને આ બધા આવી રહ્યા છે. જો ગાઈસ મેટ્રો આવી ગઈ છે. મેટ્રો આવી ગઈ છે ગાઈસ અને હવે દરવાજા ખુલશે. ગાઈસ હવે દરવાજા ખુલશે. હા, હું બધાથી અલગ અલગ ભાગી રહી છું. હવે દરવાજા ખુલશે ગાઈસ. મેટ્રો આવી ગઈ છે. અમારું ઝુંડ અમારી જોડે જ છે. વાહ, ચલો ખુલી ગયા. અરે સારી માણસ આવે એટલે ખુલવા જ પડે. હો ગાઈસ, મેટ્રોની જર્ની પતી ગઈ છે અને હવે કાંકરિયા તરફ જવા પ્રયાણ કરીશું કાર્નિવલમાં. ગાઈસ આ બધા છે ને ઘેટા બકરા જેમ મર્સિડીઝમાં ભરાયા. જો છુપાયા પાછળ. જો 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 જોલી અમારી ભાવલી. જો અમારી મર્સિડીઝ તમે જો. આ જો આ કાકા જો આ કાકા અહીંયા જો અહીંયા કાકા. શું કાકા મજામાં? કાકા મજામાં? કાકા મજામાં? આ કાકાની મર્સિડીઝમાં આયા ગાઈસ અમે. ફાઇનલી કેટલી બધી સ્ટ્રગલ કરી ગાઈસ. અમને ખબર રિક્ષામાં અમે એક રિક્ષામાં 10 લોકો બેઠા. અમે કેટલા બેઠા એક રિક્ષામાં? 15. આ ખોટી નો આના પર ભરોસો જ ન કર. તમારું પર ના કરે. તમે જો અમે કાંકરિયા પહોંચી ગયા. ફાઇનલી અમારું ડેસ્ટિનેશન આવી ગયું. કે નહીં આવી. નહીં ભાઈ, અમે લોકો કાંકરિયામાં એન્ટ્રી લઈ લીધી છે અને અમારું ઝુંડ તમે જો. પપ્પા અને ઓલા ભાઈ તો ખોઈ જ ગયા. ચલો તમારે પણ કાર્નિવલ જોવા આવવું હોય હાલો. તમે જોઈ શકો છો અહીંથી જ કેટલું મસ્ત જોરદાર વ્યૂ આવે છે કાંકરિયાનો. હજુ શરૂઆત છે ગાઈસ. શરૂઆત હજુ શરૂઆત છે. આપણી જોડે જોઈન્ટ થઈ ગયા છે વ્લોગમાં પ્રિયંકા પટેલ. ગાઈસ ખરેખર કાંકરિયામાં એન્ટર કર્યું ને, એન્ટ્રી લીધી ને તરત તમે આવો વ્યૂઝ જો. હજુ તો આ શરૂઆત છે. હજુ તો આગળ બહુ ઘણું ખરું જોવાનું છે ગાઈસ. આ છે અમારું અમદાવાદ કાંકરિયા. સારા બાકી રમણીય નજારો. છેડો ભાઈ છેડો. ગાઈસ આ બે લોકો ખોવાઈ ગયા હતા, મળી ગયા છે. પપ્પા વર્ષો પછી મળ્યા. જો ગાઈસ કઈ જગ્યાએ ગાઈસ તમને હું સ્ટેજ બતાવું જરા જોવો હોય તો ગાઈસ ફટાફટ. ગાઈસ આ છે ડાયરા વાળો સ્ટેજ. જોરદાર ભીડ છે ગાઈસ. જો તમે છેડો. હા અંશુ બ્રો. હા ભાવેશ બ્રો. બ્રો અને અમારું આખું ટોળું તમે જો ગાઈસ. અમે 17 થી 18 લોકો છીએ કમ્પ્લીટ ગાઈસ. તમે જોઈ શકો છો બધી લાઇટિંગ ને બધું. કાર્નિવલ 2025 કાંકરિયા કાર્નિવલ 2025. છેડો ભાઈઓ. બાકી વ્યૂ આવે જોરદાર અહીંયા. છેડો ગાઈસ. અને તમે ભીડ જુઓ. ખરેખર ગઈકાલે તો 1 લાખ પબ્લિક ની ઉપર કંઈક થઈ ગયું હતું મારા ખ્યાલથી આશરે. તો
ગેટ બંધ કર્યો હતો. આજે તો જો કે અમે વહેલા પહોંચી ગયા છીએ ગાઈસ. અમે પહોંચ્યા કમ્પ્લીટ 6 વાગ્યાની આજુબાજુ. અને તમે જુઓ ગાઈસ, જો ત્યાં તમે ફ્રી એન્ટ્રી, બસ ફ્રી જોયું નહીં અને ઘૂસી જવાનું ગાઈસ છે ને. અમદાવાદીઓ છે ને બાકી જો ગાઈસ કેવી મજા છે ને કાર્નિવલમાં મજા ગાઈસ. જો ઓલી આપણી મોડલ ફોટો પાડવા માટે ઊભી રહી ગઈ છે, પણ તમે જો ગાઈસ એટલી ભીડ છે ને તો એ ફોટા પડાતા નહીં. અમે બહુ ટ્રાય કરીએ ફોટા પાડવાની ગાઈસ. मली गयो है। जो स्वर्ग में जाना है तो माँ के पैर दबा के सोया करो, चाहे माँ अपनी हो या अपने बच्चों की हो, कोई फर्क नहीं पड़ेगा। वाह दोस्त वाह वाह, सेल्यूट છે ગાઈસ। આપણી જીગર જાન એટલે કે જો બે સિસ્ટર તો આપણી જોડે છે જ, એક કુકુ એક હેપી અને એક ફ્રેન્ડ બી આપણી જોડે છે પ્રિયંકા, પણ એક જીગર જાન કે જે આપણાથી બહુ જ દૂર છે એટલે કે રાજકોટ। તો અહીંયા ગીતા રબારી હતા તો એમને થોડા ક્યારીના સોંગ ગાયા તો બહુ જ યાદ આવી ગઈ, તો રડી પડી। તો પછી એને વિડીયો કોલ કર્યો, થોડીક વાતો કરી કાર્નિવલની અંદર, અને ધ્યાન હજુ બી અમે જઈ જ રહ્યા છીએ પાછા પહેલા સ્ટેજની આગળ। અને અહીંયા શોર એટલો બધો છે ને, અવાજ એટલો બધો છે ને, આપણો અવાજ બી ના આવી શકે વ્લોગની અંદર।
અને શરૂઆતના વ્લોગર છે એટલે ગેજેટ્સ તો આપણી જોડે હોય નહીં ગાઈઝ, એટલે નિગ્લેક્ટ કરજો થોડુંક. છે ને ગાઈઝ આપણો ભાઈ બધું આચવી લો ખરેખર. 4 કિલો વજન 4 ગ્રામ કિલો વજન આલ્યો છે મને. જો એને ગ્રામ અને કિલો વાળી ખબર નહીં પડતી. પપટ 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 5 કરોડ કિલોમીટર. ના પણ ખરેખર ગાઈઝ બહુ સપોર્ટિવ બ્રધર છે, સપોર્ટિવ સિસ્ટર. આ સિસ્ટર. અને ગાઈઝ પપ્પા, પછી મમ્મી. હાય મમ્મી. તમે જોઈ શકો છો ગાઈઝ કાંકરિયા કાર્નિવલની એક ઝલક. જોરદાર ભીડ છે અને એમાં બી આજે રવિવાર છે અને હવે છેલ્લા દિવસો 2-3 બાકી છે એટલે તમે જોઈ શકો છો ગાઈઝ. અમે લોકો નાસ્તો કરવા માટે બેઠા છીએ. આવું તો કોઈને યાદ નતું આવ્યું પણ આને યાદ આવ્યું એટલે આ લેતી આવી. એ ભાઈ તમારો આભાર, દિલથી આભાર. ચલો ગાઈસ નાસ્તો કરવા માટે. અને આ એક તો બહુ જ ગુસ્સે થાય મારાથી. કેમ ગુસ્સે થાય છે? તમારા દિમાગ ખરાબ થઈ ગયું એટલે. અને તારું બહુ સારું છે. અને આ અહીંયા અહીં બધા પબજી કરે. જો દોડા થઈને નાખીને મરચું હવે ખા. આખી ડબ્બી ખાઈ જજો ઓલી મરચા વાળી. તને કહું મોઢું તો બતાય. આ બધું વ્લોગમાં આવવાનું છે. એને ખવડાય ના, તું ખવડાય મરચા વાળું. એને ખવડાય, એને જ ખવડાય. ક્યારે કેમેરો બંધ થાય એટલે કેમ? આ બધી ભૂખડી બારસો ગાઈસ. બસ ગાઈસ હવે છૂટા પડવાનો ટાઈમ આવી ગયો છે. મળતા રહેશું ક્યારેક. બાય 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 બાય. કાર્નિવલ માંથી રિટર્ન થઈ ગયા અને હવે કેટલા લોકો બેઠા હતા ખબર? રિક્ષાની અંદર 50 જણા. અમે રિક્ષાની અંદર 3 જણા બેઠા હતા ટોટલ. 3 જણા ઉતરી ગયા અને બીજા બધા હજુ આમ છે. જો આ રીતે અમે બેઠા છીએ. ના ના બધા મોડું બધા તેરે કો મોડા બતાના પડેગા. બહુ ફરીને જવું પડશે કારણ કે વચ્ચે રસ્તો બંધ છે અને ખરેખર બહુ કંટાળી ગયા. એટલી બધી પબ્લિક હતી, એટલી બધી પબ્લિક. પણ ખરેખર છેડો હો બાકી કાંકરિયા કાર્નિવલ છેડો જોરદાર. બહુ મજા આવી ગઈ ગાઈસ. આ જર્ની તો બહુ યાદ રહેશે. એમાં બી રિક્ષાવાળી મર્સિડીઝની જર્ની બહુ યાદ રહેશે ગાઈસ. ફૂલ થાકી ગયા હતા એટલે જમવાનું તો કોઈ બનાવે નહીં એટલે આટલું બધું લઈ લીધું છે. ભાજી, પુલાવ, ઢોસા એ બધું હોય તો આ પડીકા ના હોય તો ના ચાલે હો ગાઈસ. આ પડીકા એટલે હવે ઘરે જઈને જમીશું બધા. રાતના 11 વાગે જુઓ ગાઈસ તમે ઘડિયાળ. રાતના 11 વાગે પહોંચ્યા છીએ ઘરે. અમે જમી તો લીધું જ છે મસ્ત. ઢોસો હતો, ભાજી પાવ હતા, પુલાવ હતો તો મસ્ત જમી લીધું છે. અને કાર્નિવલમાં ફર્યા, બહુ મજા કરી. 2 સિસ્ટર જોડે, ફ્રેન્ડ જોડે, મમ્મી પપ્પા જોડે બહુ જ મજા કરી. ખરેખર સોગંદથી બહુ મજા આવી. હું અમદાવાદમાં આટલા વર્ષોથી રહું છું, મારો જન્મ અમદાવાદમાં છે પણ કાર્નિવલમાં હું ફર્સ્ટ ટાઈમ ગઈ છું અને બહુ મજા કરી કાર્નિવલમાં. ખરેખર જમવામાં પણ બહુ મજા આવી ગઈ અને બધી રીતે બહુ મજા આવી ગઈ. તો હવે મળશું ક્યારેક પછીના ક્યાંક બહાર જઈશ ત્યારના ફૂલ વ્લોગમાં. બાકી મિની વ્લોગ ક્યારેક અને કોમેડી વિડીયોઝ તો ચાલુ જ છે. જો વ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે પછી ક્યારેક નવા મિની વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરતા જજો હો. જય મા મોગલ, જય હિન્દ.